શું બનાવ્યું મમ્મી? દૂધીનો એકદમ અલગ જ નાસ્તો બનાવ્યો શ્યામના સ્કૂલમાં લઈ જવા માટે. ઓહો, દૂધીમાંથી બનાવ્યું? હા, દૂધીમાંથી. બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ. મસ્ત બનાવ્યો. કેવી રીતે બનાવ્યું? હેડ શીખવાડે તને? હેડ મારે જઈ હા, ઝીણી છીણી દીધી. છીણી દીધી, બરાબર. હા, ગાજર લઈ લીધું હો થોડુંક. એ છીણી દીધું. હા, અને ડુંગળી એકદમ ઝીણી ઝીણી સમાર દીધી. અને આદુ લસણ મરચાં ખોડી દીધા ઝીણા. આમ તો સમારીએ તો એ ચાલે, પણ શ્યામને આપવું ને પાસે એને તીખું લાગે. આમ પેલા વડેલા હોય ને તો સ્વાદ અલગ થઈ જાય, એટલા માટે લીલા ધાણા એડ કરી દીધા. અને હવે મીઠું સ્વાદ અનુસાર. હા, રેગ્યુલર જ મસાલા નાખી દેવાના. થોડો ગરમ મસાલો, લાલ મરચું, હળદર નહીં નાખી, નહીં નાખી. વ્હાઈટ જ રાખીએ આપણે. ધાણા જીરું ધાણા જીરું અને ગરમ મસાલો. હા, મરી પાવડર ને ગરમ મસાલો બે. બરાબર. થોડાક મરી પાવડર નખવા જ નખવાના, ના નખવા હોય તો ઓપ્શનલ. સ્વાદ થોડો સારો આવે. સારું આવે, ટેસ્ટી લાગે એકદમ. ગરમ મસાલો, થોડોક ચાટ મસાલો, એકદમ ચટપટો સ્વાદ આવે ને એના માટે. બરાબર. ચાટ મસાલો બધું થોડું થોડું એડ કર્યું. બધા છોકરાઓ માટે બનાવીએ એટલે આપણે છોકરા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું. બરાબર. હવે મેં એક વાટકી ચોખાનો લોટ લીધો. પાછી નહીં સોજી, નહીં કોર્નફ્લોર, નહીં દહીં, એવી રીતે બનાવવાનું. હવે બધું મિક્સ કરી દેવાનું. આમ દૂધીનું શાક ખાવા આપીએ ને છોકરાઓને તો ના હોય, ભાવ જ ના. હા, અને આવી રીતે કોઈક અલગ બનાવીએ ને એ ખાઈ લે. અને બધા મસાલા આવી છે, શાકે આવી શાકે આવી ગયું. અને દૂધી તો બહુ સારી, એકદમ ગુણકારી દૂધી તો, પણ આપણે ભાવતી નથી. ઉપાધિ એટલે આવી રીતે બનાવીને ખાઈ લેવા. આવી રીતે ભાવ ખાય ના એટલે ખાઈ લે, એટલે ભાવ લાગે મસ્ત, એકદમ ટેસ્ટી. સ્વાદ સારો હોય એટલે. હા, ગ્રીન ચટણી હોય તો એ ચાલો, સોસ હોય તો એ ચાલો. થોડું થોડું પાણી એડ એડ કરીને બેટર તૈયાર કરી દેવાનું. મસ્ત થઈ ગયું કે બેટર. બહુ ઢીલું નહીં કરવાનું. કશું સોડાનો ને એવો ઉપયોગ નહીં કર્યો આપણે આજે. અને તેલ મૂક્યું, થોડું ગરમ થવા, એમાં જીરું એડ કર્યું. પછી સહેજ જીરું ગરમ થવા, થોડી હિંગ, થોડુંક લીમડું અને તલ એડ કરી દેવાના. એટલે લાગે મસ્ત. આપણે મોટણ ખાવું હોય ને એનું તો તજ આપણે લવિંગનો વઘાર કરીએ ને એવો વઘાર કરી દેવાનો. પણ આપણે એનો છોકરાનું બનાવવું એટલે વઘાર બનાવી દેવાનો. પછી આપણે રીતે હા, જાડો પતલો જેવો ખાવો હોય એવો બનાવવાનો. હું પતલો બનાવું, આપણે મોટણ તો જાડો હોય તો એ ચાલે. થોડુંક એવી રીતે મસ્ત બનાવી દેવાનું. છોડવા દો. હા, છડવા દો. ધીમા ગેસે છડવવાનો એટલે થોડો ક્રિસ્પી થાય. આવી રીતે ગોળ બનાવી દેવાની. અને એના બનાવવા હોય ને એનું બનાવાય. હા, ઢોસાનો તવો હોય ને એના બનાવવાના હોય, એના પર ઢોકળું હોય ને તો એવી રીતે નાના નાના બનાવી દેવાના. તો ડબ્બામાં ભરી દેવાના. મસ્ત ક્રિસ્પી એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે. ઢોકી દેવાનું. ચડી ગયો. આ જોવો ને બેટા હવે. હજી ક્રિસ્પી નહીં થયો જોવો એવો. ના મમ્મી થઈ ગયો જો. એટલે થઈ ગયો લાલ. તો હવે બીજી બાજુ ચડવા દીધો. હા, એટલે મસ્ત મસ્ત એકદમ લાલ ચટાક બની જાય. પૂરા પોણી આવી ગયું. બંધ કર દો. મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે. હા, જુઓ આજ મમ્મી પ્રો થઈ ગઈ. મમ્મી થઈ ગયું મસ્ત. પાતળી દીધો થાય. એટલા ઠંડો થઈ મસ્ત લાગે. હા, મસ્ત લાગે. એટલા ઠંડો થાય આપણે બીજાની તૈયારી કરવી. તેલ ઓછું વધે આપણે જે કરવું એ કરાય. બરાબર. એવું નહીં કે આપણે લીધું એટલું લેવાનું, એનાથી ઓછું લેવું હોય તો એ લેવાનું. અને જેમાં આમાં હું વધઘટ જે એડ કરવું એ કરાય. એટલા માટે
બીજો મૂકી દઈએ એટલે પેલો થોડું ઠંડુ થાય ને થાય ને એટલે પછી એને કટિંગ કરી નાસ્તાના ડબ્બામાં ભરવાનું હોય એટલે. ભરવાનું એટલે અને ઉપરથી થોડા તલ એડ કરી દેવાના. જો આમાં લીમડો એડ કરવાનો રહી ગયો. લીમડું પડેલું જ છે તો એ. બંધ કરીને ચડવા દો મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થશે એ. હા ગેસ ધીમો રાખવાનો. આ તો ક્રિસ્પી થઈ ગયો અને થોડું ઠંડુ થવા દેવાનો. હા ઠંડુ થઈ ગયું હા એકદમ ઠંડો નહીં થયો બેટા, પણ માખણો માપનું થઈ ગયો. એ ઠંડો કરીને ડબ્બામાં ભરવો ને મારે શ્યામનો ટાઈમ થઈ ગયો બરાબર. એટલા માટે. એકદમ પોચું પોચું બન્યું ને આમ ક્રિસ્પી ક્રિસ્પી બહારથી પોછો, અંદરથી બહારથી ક્રિસ્પી ક્રિસ્પી મસ્ત. મસ્ત મજાનો એકદમ અલગ જ નાસ્તો દૂધીનું દૂધીનો. આવી જાઓ મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરવા. જો મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.